આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે ગુજરાતના અનેક વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં આણંદમાં 163.90 કરોડના ખર્ચે નિર્માણ પામનારી જિલ્લા કક્ષાની આધુનિક સુવિધાવાળી જે સિવિલની હોસ્પિટલ છે તેમજ આયુર્વેદિક હોસ્પિટલનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આણંદ ખાતે સાંસદ સભ્ય મિતેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ, કલેક્ટરશ્રી નિર્માણ પામનાર જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલની જગ્યા ખાતે પૂજા અર્ચના કરી છે। सांसद सभ्य श्री मितेशभाई पटेल और सर्व धारासभ्यश्रीओ आणंद खाते सिविल होस्पिटल बनवाथी ज आणंद जिल्लानी जनताने फायदो थशे तेम जणाव्युं छे। वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीजीए मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल और आरोग्य मंत्री श्री ऋषिकेशभाई पटेल प्रत्ये आभार पण व्यक्त कर्यो छे। गायनेक, जनरल, डेंटल, ऑर्थोपेडिक, ओपीडी, पीडियाट्रिक, डायटिशियन, फिजियोथेरापी, स्किन, एलआरसी, ऑटो कॉम्प्लेक्स, एडवांस लेबोरेटरी सर्विस, डायालिसिस ની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ રહેશે। આજ રોજ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા ભારત દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજકોટ એમ્સ મુકામેથી ભારત દેશમાં 48,000 કરોડથી વધુ ખાતમુહૂર્ત અને લોકાર્પણ પૂરા ભારત દેશના દેશવાસીઓને આપ્યા છે। એમાં આણંદ જિલ્લા ખાતે જે વર્ષોથી જે નાગરિકો રાહ જોઈ રહ્યા હતા સિવિલ હોસ્પિટલ, આરોગ્ય હોસ્પિટલ, એનું આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખાતમુહૂર્ત કર્યું છે। અને જ્યારે આણંદ જિલ્લો જુદો પડ્યો ત્યારથી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ હશે કે ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાયેલા વિધાયક હશે કે મિનિસ્ટર હશે, એમણે જે મહેનત કરેલી હતી એ મહેનત આજે પૂર્ણ થઈ છે અને આણંદ જિલ્લાને અદ્યતન સિવિલ હોસ્પિટલ મળી છે। આણંદ જિલ્લા માટે, આરોગ્ય માટે આ હોસ્પિટલ ખૂબ અગત્યની છે અને આ હોસ્પિટલમાં લગભગ 200 બેડ અને આયુર્વેદિકમાં 50 બેડ, આઈસીયુના 50 બેડ એમ કરીને લગભગ 285 બેડ સિવિલ હોસ્પિટલ ને આયુર્વેદિક હોસ્પિટલ ને 50 બેડ મળ્યા છે। ખૂબ અદ્યતન હોસ્પિટલ બનવાની છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીમાં આજે જે રીતે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખાતમુહૂર્ત કર્યું અને આવતા વર્ષોમાં જ્યારે આ હોસ્પિટલ બનશે ત્યારે એનું લોકાર્પણ પણ આદરણીય પ્રધાનમંત્રીજી કરે એનો પૂરેપૂરો મને વિશ્વાસ છે। ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે કે જેનું ખાતમુહૂર્ત ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા કરે એનું ખાતમુહૂર્ત, એનું લોકાર્પણ પણ એ જ રીતે કરવામાં આવે છે અને એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે પૂરા ભારત દેશમાં 48,000 કરોડથી વધુ પૂરા ભારત દેશના દેશવાસીઓને ખાતમુહૂર્ત અને લોકાર્પણ દ્વારા ખૂબ મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત ભારત બનાવવા માટે જે રીતે એમને પૂરા ભારત દેશને આપ્યા છે, ભારત સરકાર અને ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન અને એમનો આભાર માનું છું। આ તબક્કે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબનો પણ ગુજરાત રાજ્યમાં જેમણે આણંદ સિવિલ હોસ્પિટલ માટે 160 કરોડથી વધુ આ સિવિલ હોસ્પિટલને આપ્યા છે એમનો પણ આ તબક્કે આભાર માનું છું। આજે સમગ્ર આણંદ અને ચરોતરના લોકો માટે ખૂબ આનંદનો દિવસ છે। ઘણા વર્ષોની આપણી અપેક્ષા, આશા અને આતુરતાનો અંત એટલે આજે આણંદ સિવિલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત થયું છે। સૌથી મોટી વાત એ છે કે આજે માનનીય પ્રધાનમંત્રીએ આ ખાતમુહૂર્ત કર્યું છે ત્યારે સમગ્ર દેશના લોકોમાં જે એક વિશ્વાસ પ્રસ્થાપિત થયો છે કે મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી કરવાની ગેરંટી, એ ન્યાય આપણે બધા જ રાહ જોઈએ અને અબકી બાર 400 પાર એ સૂત્ર સાથે નરેન્દ્રભાઈ જ્યારે સભાને સંબોધી છે ત્યારે આપણે સૌ વેરાસર આ સિવિલ થવાની છે અને મોદીજીના ત્રીજા કાર્યકાળમાં મોદીજીના હસ્તે જ આનું લોકાર્પણ થશે। એક ખૂબ સારી સુવિધાનું આપણે ત્યાં આકાર લઈ રહી છે। સાથે સાથે સિવિલની સાથે આયુર્વેદની હોસ્પિટલ પણ થઈ રહી છે। વિશ્વમાં જ્યારે WHO સૌથી મોટું કેન્દ્ર જામનગરમાં બની રહ્યું ત્યારે આપણે આયુર્વેદને પણ માન્યતા પ્રાપ્ત થઈ રહી છે ત્યારે એ પણ ચિંતા કરી અને સિવિલના એ જ કમ્પાઉન્ડમાં આ જગ્યા પર જ 50 બેડની આયુર્વેદની હોસ્પિટલ પણ થવાની છે ત્યારે સમગ્ર આણંદના લોકોને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ। આવનારા દિવસોમાં આપણે નરેન્દ્રભાઈના હસ્તે આ લોકાર્પણને પણ નિહારીશું। એ સાથે તંત્રનો, માન્ય પ્રધાનમંત્રી શ્રી, માન્ય મુખ્યમંત્રી શ્રી, માન્ય આરોગ્ય મંત્રી શ્રી અને સમગ્ર વહીવટી તંત્રનો સમગ્ર જિલ્લા વતી આભાર માનું છું।